જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમએડ સેમ 2 CC8 શિક્ષણનું તાત્વિક યથાર્થ દર્શન અનુક્રમણિકામાં આપણે જોઈએ તો 1.3 તત્વજ્ઞાનની જુદી જુદી જે શાખાઓ છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે। એની 3 શાખાઓ એટલે કે તત્વમીમાંસા, મૂલ્ય મીમાંસા અને જ્ઞાન મીમાંસા। તો ચાલો આપણે જોઈએ 3 શાખાઓ। સૌપ્રથમ જોઈએ તત્વમીમાંસા। માણસ જેમ જેમ વર્ષો પસાર કરતો જાય છે તેમ તેમ નવા જ્ઞાન, નવી સમજ અને તેની સાથે સાથે નવા કૌશલ્યો પણ વિકસાવતો જાય છે। એના માટે તે શાળામાં, મહાશાળામાં જાય છે અને જીવતા જીવતા વિવિધ કાર્યો કરતા કરતા પણ જીવન પર્યંત એ નવું નવું કંઈક શીખતો જાય છે। શારીરિક વૃદ્ધિની સાથે જ તેનો સામાજિક, સાંવેગિક, બૌદ્ધિક અને માનસિક વિકાસ પણ થતો રહે છે। શાળામાં જ્યારે જાય છે ત્યારે તેમાંથી તે જ્ઞાન પ્રાપ્ત કરે છે, કુટુંબમાં તેનો ઉછેર થાય છે, મિત્રો તેને વિકાસ તરફની દોર તરફ ધકેલે છે અને ધીમે ધીમે તે ચોક્કસ ભાષામાં પોતાની કેળવણી છે તે પ્રાપ્ત કરે છે। જે કંઈ શીખે છે વ્યક્તિ, તો આ દ્રષ્ટિએ જીવન દરમિયાન ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કરે છે તો તેને આપણે શું કહીએ છીએ તો કે તત્વજ્ઞાન કહીએ છીએ। હકીકતમાં તત્વજ્ઞાન છે શું? તત્વ એટલે કે સાર, મૂળ, રહસ્યને જાણવું, રિયલ સ્વરૂપને જોવું। સૃષ્ટિના વિવિધ અસ્તિત્વનું મૂળ રહસ્ય એટલે કે કોણ સ્પષ્ટ કરે છે તો કે તત્વજ્ઞાન સ્પષ્ટ કરે છે। તત્વજ્ઞાન છે એ છે અસ્તિત્વ પાછળના મૂળભૂત સત્યનું દર્શન કરાવે છે। તત્વજ્ઞાનને અંગ્રેજીમાં ફિલોસોફી કહેવામાં આવે છે। ગ્રીક શબ્દ ફિલોસ પ્લસ સોફિયાનું નિરૂપણ એટલે કે ફિલોસ એટલે કે પ્રેમ અને સોફિયા એટલે કે જ્ઞાન, ડહાપણ, જ્ઞાનની તૃષ્ણા, નવું નવું શીખવું, હકીકતના સાર ગ્રહણ માટેનું શાસ્ત્ર એટલે કે તત્વજ્ઞાન। તત્વજ્ઞાન એ શું છે તો કે તત્વજ્ઞાન એક શાસ્ત્ર છે। જેવી રીતે આપણે જુદા જુદા વિષયોમાં આપણે અભ્યાસ કરીએ છીએ, સાયન્સ હોય, આર્ટ્સ હોય, કોમર્સ હોય, એમાં જુદા જુદા વિષયો વિજ્ઞાન, ગણિત, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, જુદા જુદા વિનયન શાખામાં વિદ્યાર્થી અભ્યાસ કરે છે। એ સંલગ્ન માટેનું પણ એક તત્વજ્ઞાન એટલે કે એના માટેનું એક શાસ્ત્ર એ પણ આપણે જરૂરી છે તત્વજ્ઞાન શીખવું પણ। તત્વજ્ઞાનની વ્યાખ્યા જોઈએ તો આ જગત શું છે તે માટેની વ્યાપક તપાસ, આ જગતમાં જે કંઈ અસ્તિત્વ છે તેના સ્વરૂપને પામવા અને એ પામવા માટે જે કંઈ પ્રયાસ કરીએ છીએ એ બધી એ આપણી ફિલોસોફી એટલે કે આલ્બર્ટ વેમ્બરે આવું કહેલું છે। જ્હોન ડુઈ શું કહે છે? જ્યારે સમજી વિચારીને નિશ્ચિત સ્વરૂપે કોઈ વિષયના પાસા વિશેની સમીક્ષાત્મક ક્રિયા એટલે કે ચિંતન કરીએ છીએ, એનું દર્શન કરીએ છીએ પણ તત્વજ્ઞાન છે। તત્વજ્ઞાનની જુદી જુદી શાખાઓ છે, તત્વમીમાંસાની શાખાઓ છે। આત્મ સંબંધિત તત્વજ્ઞાન છે, ઈશ્વર સંબંધિત તત્વજ્ઞાન છે, સત્તા શાસ્ત્ર છે અને સૃષ્ટિ શાસ્ત્ર છે। તત્વમીમાંસા સૃષ્ટિ પરના સઘળા અસ્તિત્વનો મૂળ દ્રવ્યને તથા તેના અસ્તિત્વ પાછળના કારણોને ખોળવાની, ચકાસવાની જે ઉત્સુકતા છે એ ઉત્સુકતામાંથી કોનો જન્મ થયો છે તો કે આ મીમાંસાનો જન્મ થયેલો છે। વાસ્તવ મીમાંસા એટલે એ જ તત્વમીમાંસા એટલે કે એને આપણે સત્ય, અંતિમ સત્ય અપરિવર્તનશીલ છે, એક તત્વવાદ છે। તત્વમાં આવરી ન શકાય તેવા બે સ્વતંત્ર તત્વ પદાર્થના અસ્તિત્વના કારણ સ્વરૂપ છે, જેમ કે શરીર અને મન। એ કેવા છે? અપરિવર્તનશીલ છે। પદાર્થ અને ચેતના, વિચાર અને વસ્તુ, શુભ અને અશુભ, જળ અને વાયુ વગેરે બે પરસ્પર વિરોધી છતાં કેવા છે તો કે એકબીજાના પૂરક છે। એ અસ્તિત્વનું એટલે કે આપણા તત્વોનું અસ્તિત્વનું એ કારણ છે।
એરિસ્ટોટલે વાસ્તવ મીમાંસાને પ્રથમ દર્શન કરાવે છે અને તત્વજ્ઞાન સંબંધિત જ્ઞાન ભૌતિકતાથી પર વિચારવા માટે પ્રેરે છે. પ્રવર્તમાન સમયમાં વાસ્તવ મીમાંસાનો આધિ ભૌતિક શાસ્ત્રમાં સમાવેશ થવા માંડ્યો છે ત્યારે અસ્તિત્વ, ઈશ્વર, આત્મા, સૃષ્ટિ અને જે પ્રશ્નોની ચર્ચામાં તત્વમીમાંસા ગૂંથાય છે તેમાં ધર્મ, નીતિ, સૌંદર્ય, નૈતિકતા વગેરેનું તાત્વિક દર્શન આપણને કરાવવામાં આવે છે. હકીકતમાં જે કંઈ આપણે છીએ, વાસ્તવમાં જગતમાં જે કંઈ સ્વરૂપ જોવા મળે છે તેની તપાસ કોણ કરે છે? તો કે મીમાંસા કરે છે. આપણે ધર્મ અને નીતિ અંગેના આપણે જોઈએ બે ઉદાહરણ, તો કે જગતમાં કોઈ એક પંથ, ધાર્મિક નેતાઓએ સૂચવેલા સિદ્ધાંતોને સ્વીકારવાના અર્થમાં આપણને શું જોવા મળે છે? તો કે ધર્મ જોવા મળે છે. તમે જે ધારણ કરો છો એટલે કે તમે જે માન્યતાઓ ધરાવો છો તે એવો સાંકડો અર્થ એટલે કે તાત્વિક દર્શનો. ધર્મ એટલે અસ્તિત્વનો ભૌતિક સ્વીકાર કરવો, અસ્તિત્વની આત્મા વિષયક સમાયોજિત ધારણાઓ એવો અર્થ કરે છે. સૃષ્ટિ ઉપરના સઘળા પ્રાણીઓમાં એક જ તત્વ રહેલું છે તેનો સ્વીકાર કરવો તે ધર્મ છે. અને નીતિ એટલે વ્યવહારમાં ઉચિત જણાય તે બાબતો જે સમાજ સ્વીકારે છે. વ્યક્તિ જે કંઈ ઈચ્છે છે મેળવવા માટે સમાજ માન્ય જે આચરણ કરે છે તે નીતિ છે. હકીકતમાં ભૌતિક કે કંઈક અંશે અભૌતિક એવી બાબતોને મેળવવા વ્યક્તિ જે આચરણ કરે છે તેનો ઉદ્દેશ્ય આધ્યાત્મિક પ્રાપ્તિ માટેનો છે. એ જોતા બ્રહ્મની પ્રાપ્તિ માટેનું જીવન અંગેના આધ્યાત્મિક દ્રષ્ટિકોણ એ આપણી નીતિ છે. સામાજિક નીતિ જગતમાં જે છે, જ્યારે આધ્યાત્મિકતા નીતિ એ વાસ્તવિક છે. સૌંદર્ય અંગે પણ જગતમાં જુદા જુદા માપદંડો તૈયાર કરવામાં આવ્યા છે. અસ્તિત્વના સૌંદર્ય અંગેનો નિર્ણય પણ લેવાય છે. એટલે કે આ બહિરંગ બાબતોને બદલ તે તત્વદર્શન અંતરંગ બાબતોનો આધાર લઈને સૌંદર્યની જુદી જુદી વિભાવનાઓ છે સ્પષ્ટ કરવામાં આવે છે. આપણે તત્વજ્ઞાનની શાખા સૌંદર્ય મીમાંસા અંગેની પણ ચર્ચા કરીશું, એ આગળ જોઈશું. મનુષ્યને તેના સાંપ્રત સ્વરૂપમાં જોતા તેના 3 સ્વરૂપોનો ખ્યાલ આવે છે. એમાં પહેલું છે આધ્યાત્મિક સ્વરૂપ, એટલે કે વ્યક્તિ આધ્યાત્મિકતામાં માને છે કે નથી માનતા. એ આધ્યાત્મિકતા એટલે કે કેટલાક ચિંતકો મનુષ્યના આધ્યાત્મિક તત્વનું ચિંતન કરે છે, એટલે કે હું કોણ છું. મનુષ્ય પોતાની જાતને પ્રશ્ન પૂછે છે. વાસ્તવમાં દેખાતા સ્વરૂપ કરતા તેનું આધ્યાત્મિક સ્વરૂપ ઉચ્ચ ભૂમિકાને બિરાજે છે. વ્યક્તિત્વ જે આધ્યાત્મિકતાનું જે સ્વરૂપ છે અલગ છે. નરસિંહ મહેતા પણ કહે છે કે જ્યાં સુધી આત્મા તત્વ એટલે કે આપણને કોઈ માર્ગ નહીં દર્શાવે ત્યાં સુધી બધી જ સાધના એટલે કે આપણું જે ક્રિયા છે એ બધી કેવી છે? તો કે જૂઠી સાબિત થાય છે. મનુષ્યનું આધ્યાત્મિક એટલે કે સત્વ જ તેના જીવનનું મૂળ સત્ય છે, તેના જીવનનું મૂળ રહસ્ય બતાવે છે. મનુષ્યનું સંગઠનાત્મક સ્વરૂપ પ્રયોગવાદીઓ, પ્રકૃતિવાદીઓ અને વાસ્તવવાદીઓ માન્યતા અનુસાર મનુષ્ય એક શું છે? તો કે વસ્તુ સંઘટના છે, એટલે કે મટીરિયલ બાબત છે અને તે પ્રાકૃતિક સાથે તાદાત્મ્ય અનુભવે છે. મનુષ્ય પ્રકૃતિના જ એટલે કે વસ્તુ પ્લસ અંશ તરીકે એનો ઉદ્ભવ થયો છે. આમાં મનુષ્યનો ભૌતિક સ્વરૂપે સ્વીકાર કરવામાં આવ્યો છે, એટલે કે મનુષ્યને ભૌતિક બાબત તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જોઈએ આપણે સામાજિક પ્રત્યાયન. વ્યક્તિ એ સામાજિક પ્રાણી છે. માનવી એ કેવું પ્રાણી કીધું છે? સામાજિક પ્રાણી કીધું છે. તે સમાજમાં એનો જન્મ થાય છે અને સમાજની અંદર તેનું ઘડતર થાય છે. સમાજમાં તે પરિવર્તિત પામે છે, એટલે કે વ્યક્તિ સમાજની સાથે સાથે શું પામે છે? પરિવર્તિત પામે છે.
વ્યક્તિ અને સમાજ બંને કેવા છે? તો કે એકબીજા ઉપર આધાર રાખે છે, પરસ્પરાવલંબી છે. સમાજ વ્યક્તિ પર જાય છે અને વ્યક્તિ એ શું છે? તો કે વ્યક્તિ એ સમાજના પુષ્પની એક પાંખડી બનીને એને એનું ઘડતર કરવાનું હોય છે. તત્વમીમાંસાના કેટલાક સત્યો જોઈએ તો અંતિમ સત્ય કેવું છે? અપરિવર્તનશીલ છે અને એ એક છે અદ્વૈતવાદ એને કહેવામાં આવે છે. એક તત્વમાં આવરી ન શકાય તેવા બે સ્વતંત્ર પદાર્થો છે, અસ્તિત્વના તારણ સ્વરૂપ છે, જેને આપણે દ્વૈતવાદ તરીકે ઓળખીએ છીએ. શરીર અને આત્મા, પુરુષ અને પ્રકૃતિ, પદાર્થ અને ચેતના, વિચાર અને વસ્તુ, જીવ અને શિવ, જીવને જગતના આ પરસ્પર વિરોધી છતાં કેવા છે? તો કે એકબીજાના પૂરક છે, એકબીજા વગર એકબીજાને ચાલતું નથી. તેથી એકથી વધુ તત્વો અસ્તિત્વનું કારણ છે, જેને આપણે શું કહીએ છીએ? તો કે બહુતત્વવાદ તરીકે ઓળખીએ છીએ. એટલે કે માનવી છે એનું અસ્તિત્વ જે પંચમહાભૂત તત્વોથી બનેલું છે, એ પંચમહાભૂત જે છે મનુષ્યના જીવનના અસ્તિત્વનું કારણ બને છે. અંતિમ સ્વરૂપ શું છે? તો કે પ્રકૃતિ છે. વ્યક્તિને પ્રકૃતિ સાથેનો સંબંધ કેવો છે? તો કે નજીકનો છે. પ્રકૃતિના આપણે જોઈએ તો આમ બે સ્વરૂપો દર્શાવ્યા છે. એક છે કુદરતી પ્રકૃતિ છે, તો કે આ કુદરતી પ્રકૃતિમાં પૃથ્વી પરની જે પ્રકૃતિ એટલે કે વૃક્ષો છે, નદીઓ છે, સમુદ્ર, પહાડ, ફળ, ફૂલ, આ બધું જ પ્રકૃતિમાં આપણે એને સમાવી શકીએ છીએ. જ્યારે આપણે બીજી પ્રકૃતિ તો કે મનુષ્યની પ્રકૃતિ છે, એમાં શું આવે છે? તો કે માનવનો સ્વભાવ આવે છે. તત્વમીમાંસા શિક્ષક માટે કઈ રીતે ઉપયોગી છે? જીવન અને શિક્ષણ માટે તત્વજ્ઞાન એ બુનિયાદી છે. જીવન માટે તત્વજ્ઞાનની આવશ્યકતા જરૂરી છે. તેમાંય તત્વમીમાંસા જીવનમાં એટલે કે સત્ય, અસત્ય, સારું, ખરાબ, આ બધું જ ઓળખવા માટે શિક્ષક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તત્વમીમાંસા છે. તત્વમીમાંસાની ખોજ વ્યક્તિને એટલે કે શિક્ષકને જીવન દર્શન તથા સંસાર સંબંધિત ઉપયોગી જ્ઞાન પ્રાપ્ત કરાવે છે, જ્ઞાન આપે છે. શિક્ષકને તત્વમીમાંસા દ્વારા પરમ સત્તા પરમાત્માનું જ્ઞાન થાય છે. પરિણામે શું થાય છે? તો કે વ્યક્તિમાં, કારણ કે શિક્ષક પણ વ્યક્તિ જ છે, એટલે કે વ્યક્તિમાં અહંકાર છે, ઈગો, અભિમાન છે, આ બધું શું થાય છે? તો કે દૂર થાય છે. તત્વમીમાંસાને કારણે જ શિક્ષકમાં નવી નવી વિચાર શક્તિ, આધ્યાત્મિક ઉર્જાનું સંચાર બધું જોવા મળે છે. તેથી જ શિક્ષકે તત્વમીમાંસાનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી જોઈએ આપણે મૂલ્ય મીમાંસા. મૂલ્ય એટલે વેલ્યુ. મૂલ્ય એટલે સાચું ખોટું તારવવાની શક્તિ છે. સૌંદર્ય અને કાર્યદક્ષતાના ધોરણો શેમાંથી ઉદ્ભવે છે? તો કે મૂલ્યમાંથી ઉદ્ભવે છે. કાર્ટર વી ગુડ નામના તજજ્ઞે શિક્ષણ કોશ નામના ગ્રંથમાં યોગ્ય રીતે દર્શાવ્યું છે કે મૂલ્ય એટલે મનોવૈજ્ઞાનિક, સામાજિક, નૈતિક કે સૌંદર્ય પરખતાને ધ્યાનમાં રાખીને માનવી જે કંઈ કાર્ય કરે છે અને એ કાર્યમાંથી એટલે કે પરિણામ જે ઉદ્ભવે છે તે તારવવાની શક્તિ છે. મૂલ્ય મીમાંસા માટે પ્રયોજાતો શબ્દ તો કે ઓક્સિયોલોજી જે છે ગ્રીક ભાષા પરથી ઓક્સિયસ પરથી નિષ્પન્ન થયો છે. તેનો અર્થ છે યોગ્ય કે ઉપયોગી. આપણે પણ કોઈ કાર્ય કરીએ છીએ તેમાં આપણે જોઈએ તો બધી જ બાબતો આપણને ઉપયોગી હોતી નથી. ક્યારેક આપણે બીજા ખાતર પણ કામ કરવું પડતું હોય છે. મૂલ્યો જે છે જુદા જુદા મનુષ્યો વચ્ચે જુદા જુદા પણ હોઈ શકે છે, કારણ કે દરેકના મૂલ્યો, દરેકની વેલ્યુ કેવી હોય છે? જુદી જુદી હોય છે. કારણ કે વ્યક્તિઓને બધી જ વસ્તુ સુંદર લાગે એ જરૂરી હોતી નથી. વ્યક્તિને બધી જ વસ્તુ ગમે એ જરૂરી હોતી નથી. તમને ગમે એ મને ન ગમતી હોય, મને ગમે એ તમને ન ગમતી હોય. આનો અર્થ એ થયો કે વ્યક્તિઓ વચ્ચે
મૂલ્યોના સંદર્ભમાં શું હોય છે તો કે ભેદ હોય છે. કેટલાક મૂલ્યો કેવા હોય છે? વ્યક્તિનિષ્ઠ હોય છે અને કેટલાક મૂલ્યો સાપેક્ષ હોય છે. આવા મૂલ્યો સમયના સંદર્ભમાં શું હોય છે તો કે વ્યક્તિની અભિરુચિઓ, વ્યક્તિની આકાંક્ષાઓ સમયે સમયે બદલાતી હોય છે. મૂલ્યો પૂરા વ્યક્તિનિષ્ઠ કે વૈયક્તિક હોતા નથી. તે મનુષ્યના અંગત અનુભવો દ્વારા શું થાય છે તો કે વ્યક્તિનું ઘડતર થતું હોય છે. શું આદર્શ છે તેના કરતા શું વ્યવહારુ છે, એટલે કે આદર્શ કરતા પણ આપણા જીવનમાં શું બાબત વ્યવહારુ છે તે રીતે મૂલ્યોનું નિર્ધારણ થાય છે. સમય અને સમાજમાં પરિવર્તન સાથે વ્યક્તિના મૂલ્યો બદલાતા રહે છે, એક સરખા રહેતા નથી. જ્યારે આપણે કોઈ પણ પદાર્થ કે તથ્યની વ્યાખ્યા કરીએ છીએ ત્યારે તેના બાહ્ય રૂપરંગ આકારની જે કાંઈ બાબતો છે એ કેવી હોય છે? અલગ અલગ હોય છે. તેનું બહિરંગ મૂલ્ય છે, પરંતુ જ્યારે તે પદાર્થના મૂલ્ય પક્ષની ગુણની આપણે વિવેચના કરીએ છીએ, એટલે કે ગુણની વેલ્યુની આપણે વાત કરીએ છીએ ત્યારે એ અંતર્ગત મૂલ્ય બની જતું હોય છે. મૂલ્ય વ્યક્તિ અને સમય સાથે કેવા હોય છે? આપણે આગળ જોયું એ રીતે પરિવર્તિત હોય છે. કેટલાક મૂલ્યો સાર્વત્રિક હોય છે, શાશ્વત હોય છે, જેને આપણે નકારી શકતા નથી. જેમ કે સત્યમેવ જયતે, સત્યમ, શિવમ અને સુંદરમ. આ વગેરેના પણ કેટલાક ઉપરાંત કેટલાક મૂલ્યો છે, એટલે કે નૈતિક મૂલ્ય. આપણે સ્વેચ્છાએ આપણે આપણું કામ કરવું એ પણ આપણી શું છે? નૈતિક મૂલ્યતા છે. અહિંસા, અસ્તે, અપરિગ્રહ, પરસ્ત્રી માત સમાન જેવા મૂલ્યો કેવા છે તો કે સર્વકાલીન છે. એ કેવા છે? શાશ્વત છે. આ મૂલ્યોને ક્યારેય કાટ લાગતો નથી અને તેનાથી જ શું જળવાય છે તો કે સમાજની વ્યવસ્થા જળવાય છે અને સમાજની વ્યવસ્થા ટકી રહે છે. મૂલ્ય મીમાંસાની બે ઉપશાખાઓ છે, એક છે આચાર મીમાંસા અને બીજી છે સૌંદર્ય મીમાંસા. પહેલા જોઈએ આપણે આચાર મીમાંસા, એટલે કે આચાર એટલે આપણું આચરણ, આપણે આપણું વર્તન જે કરીએ છીએ, એટલે કે જ્યારે વ્યક્તિને આચરણ માટે એટલે કે કામ કરવા માટે જ્યારે કોઈ પ્રસંગ ઉદ્ભવે છે ત્યારે અમુક ક્રિયા એટલા માટે પસંદ કરે છે કે યોગ્ય હોય છે, સંતોષપ્રદ હોય છે અને એ જ્યારે કામ કરે છે ત્યારે એને પરિણામ છે સંતોષકારક મળતું હોય છે. અને આ પસંદગીનું આ જ્ઞાન એટલે કે આચાર મીમાંસાને કારણે છે. આપણે વર્ગમાં પણ જોઈએ છે કે વિદ્યાર્થી છે એ વર્ગમાં વાંચે છે, લખે છે, ક્રિયા કરે છે ત્યારે એનો વ્યવહાર કેવો હોય છે તો કે અલગ હોય છે. જ્યારે ઘરમાં રહેતા હોય છે ત્યારે એનો વ્યવહાર કેવો જોવા મળે છે તો કે ભિન્ન જોવા મળે છે. ઘરમાં એનું આચરણ કેવું હોય છે તો કે એને કોઈ પણ જાતની ગભરાટ હોતી નથી. એ આરામથી પગ લાંબા કરીને સૂતા સૂતા એના જે કાર્યો છે વ્યવસ્થિત રીતે ઘરમાં કરી શકે છે. જ્યારે વિદ્યાર્થી વર્ગમાં આવે છે ત્યારે એને બંધન જેવું લાગતું હોય છે, કારણ કે ત્યાં એની મૂલ્યતા, એની વેલ્યુતા એને શું કરવાની હોય છે? ધ્યાનમાં રાખીને એને પોતાનું આચરણ કરવાનું હોય છે. જો એ એનાથી કઈ ખરાબ બોલાઈ જાય છે, ખરાબ વર્તન થઈ જતું હોય છે તો એ નિંદાને પાત્ર બનતું હોય છે. એટલે કે વ્યક્તિનું જે ક્રિયા હોય છે કેવી હોય છે? જુદી જુદી જગ્યાએ જુદું જુદું એનું જોવા મળે છે. ચોક્કસ પરિસ્થિતિમાં ક્રિયા અંગેનું જે આચરણ છે એ કેવું હોય છે? ફલિતાર્થ થતું હોય છે. દરેક જગ્યાએ અલગ અલગ જોવા મળે છે. આ પ્રકારની જે ક્રિયાઓ હોય છે એમાં ક્યારેક યોગ્યતા હોય છે અને ક્યારેક અયોગ્યતા જોવા મળે છે. જાહેરમાં આપણે જોઈએ, જાહેરમાં સમર્થન તો જ મળે, એટલે કે તમે જ્યારે જાહેરમાં જાઓ છો, કોઈ કાર્ય કરો છો તો ત્યાં તમારે તમારી વેલ્યુ છે એ ટકાવી રાખવા માટે સમાજ ઉપયોગી કાર્ય તમારે કરવું પડે છે. ત્યાં તમારે વ્યવસ્થિત રીતે બેસવું પડે છે, વ્યવસ્થિત રીતે ક્રિયા કરવી પડે છે. પરંતુ કેટલીક તથ્યાત્મક પરિસ્થિતિમાં શું થાય છે તો કે આ સિવાયના અન્ય નિર્ણયો પણ યોગ્ય હોઈ શકે છે. આમ આ મીમાંસાના ધોરણો પરિસ્થિતિના સંદર્ભમાં સામાજિક ધોરણો વગેરે બાબતોનું તત્વજ્ઞાન અહીંયા શું જોવા મળે છે તો કે પ્રેઝન્ટ થતું જોવા મળે છે. બીજી છે સૌંદર્ય મીમાંસા. સૌંદર્ય એટલે કે ખાલી રૂપરંગની વાત અહીંયા કરવામાં આવતી નથી. સૌંદર્ય એટલે કે તમારા ક્ષેત્રમાં
તમારા મૂલ્યોનો અભ્યાસ. સૌંદર્ય બોધક મૂલ્ય સામાન્ય આત્મલક્ષી અથવા વ્યક્તિનિષ્ઠ હોવાથી તેનું મૂલ્યાંકન ક્યારેક શક્ય હોય છે, ક્યારેક શક્ય હોતું નથી. એટલે કે સામાન્ય રીતે કોઈ આપણામાં પડેલી જે કૃતિઓ છે, એટલે કે વિદ્યાર્થીઓમાં પડેલી જે ખૂબીઓ છે એને પારખવાની શક્તિ એટલે કે સૌંદર્ય મીમાંસા. વિદ્યાર્થીઓને ઘણા વિદ્યાર્થીઓને ગાવાનો શોખ હોય, ડાન્સ કરવાનો શોખ હોય, સાંભળવાનો શોખ હોય, સંભળાવવાનો શોખ હોય, નવા નવા ચિત્રો દોરવાનો શોખ હોય. આમ વિદ્યાર્થીઓમાં પડેલી ખૂબીને પારખવા માટે આ સૌંદર્ય મીમાંસા એટલે કે વિદ્યાર્થીઓની જે પ્રતિભાઓ હોય છે, વિદ્યાર્થીઓમાં જે ખૂબીઓ હોય છે એને જાણવા સૌંદર્ય મીમાંસા છે ખૂબ જ મહત્વની છે. કારણ કે એના કારણે જ આપણે વિદ્યાર્થીઓને નિર્ણય આપી શકીએ છીએ. કેટલાક વિવેચકો જે હોય છે ઉત્તમ પ્રકારના ધોરણો દ્વારા પોતાના સૌંદર્યનું શું કરતા હોય છે તો કે મૂલ્યાંકન કરતા હોય છે. કલાકાર જે હોય છે એને પોતાની આગવી દુનિયા હોય છે, એટલે કે નીજી દુનિયા હોય છે, તેની પોતાની આગવી શું હોય છે તો કે સ્વપ્ન સૃષ્ટિઓ હોય છે. આથી જ આપણે પણ કહીએ છીએ કે તુંડે તુંડે મતિ ભિન્ના, એટલે કે વ્યક્તિએ મત કેવો હોય છે તો કે અલગ અલગ હોય છે. સૌંદર્યલક્ષી કૃતિનું મૂલ્યાંકન અહીંયા પણ એટલે કે કલાની બાબતમાં, સંગીતની બાબતમાં, સાહિત્ય ક્ષેત્રમાં પોતાની દ્રષ્ટિબિંદુ જે કઈ સર્જન શક્તિ છે એ પોતાની કલા જે છે એ પોતાની આગવી ઓળખથી પોતાની ઇમેજ ઊભી કરતા હોય છે. સૌંદર્ય મીમાંસકો કલા તરીકે અને કેટલાક કલાને જીવન સાથે મૂલવતા હોય છે. કેટલાક સૌંદર્ય મીમાંસકો છે એ કલાને કલા રીતે જ જોતા હોય છે અને કેટલાક કલાને પોતાનું શું બનાવી લેતા હોય છે તો કે એનું જીવન જ બનાવી લેતા હોય છે, એટલે કે એની સાથે જ એની જિંદગી છે પૂરી કરી નાખતા હોય છે. આપણે આમ છતાં પણ જોઈએ તો સુંદર કલાકૃતિઓનું સૌંદર્યલક્ષી વિવેચન જે હોય છે એમાં પણ ક્યાંક ને ક્યાંક પરિવર્તન જોવા મળે છે. કલાકાર પોતાના અંગત અનુભવો, પોતાના વલણોમાંથી શું કરે છે તો કે સર્જિત કરતા હોય છે. કલા એ જો જીવનની અભિવ્યક્તિ હોય તો કલાકારે જીવનના ઇષ્ટ અને અનિષ્ટ પાસાઓને પણ શું કરવું જોઈએ તો કે ઉજાગર કરવું જોઈએ. કારણ કે એમાં સારી બાબત અને ખરાબ બાબત આ બંને બાબત એમાં જોવા મળે છે. કારણ કે કલા એ જીવનને પ્રગતિ તરફ લઈ જાય છે, પણ તેની સાથે સાથે આપણી જવાબદારી પણ નિભાવવાની હોય છે. ક્યાંક ને ક્યાંક કલા આપણને પ્રગતિ તરફ લઈ જાય છે, ક્યાંક ને ક્યાંક કલા આપણને અધોગતિ તરફ પણ લઈ જાય છે. તેવી સત્યમ, શિવમ અને સુંદરમની અભિવ્યક્તિ કરતી કૃતિઓનું સર્જન આપણે કરવું જોઈએ કે હંમેશા આપણને આપણી પ્રગતિ છે એ હંમેશા આપણને ઉર્ધ્વ ગતિ તરફ લઈ જાય, અધોગતિ તરફ નહીં. મૂલ્ય મીમાંસાના કેટલાક નિર્દેશકો જોઈએ તો જે પ્રાકૃતિક માન્ય વ્યવહાર હોય તેવા જ આપણે વર્તન કરવા જોઈએ, એટલે કે સમાજ ઉપયોગી વર્તન આપણું કેવું હોય છે તો કે પ્રગતિશીલ હોય છે. સમાજને ઉપયોગી આપણે આપણા વર્તનો કરવા જોઈએ. વ્યવહારમાં સફળ થાય તે માટે આપણે એવા વર્તનો કરીએ છીએ અને ખાસ કરીને જોઈએ પંડિતો, વિદ્વાનો, શાસ્ત્રકારો આ બધા જ પોતાની નીતિ પ્રમાણે પોતાનું વર્તન કરતા હોય છે. સૌંદર્ય વ્યક્તિનિષ્ઠ માનવીય ઘટક છે, એમાંથી જ પોતાની ઇમેજ આગવી ઓળખ છે ઊભી થતી હોય છે. વ્યક્તિની વ્યક્તિનિષ્ઠ આત્મલક્ષી ગુણવત્તાઓથી સૌંદર્યને આપણે મૂલવી શકીએ છીએ અને એનાથી જ આપણે વ્યક્તિનું શું કરીએ છીએ તો કે મૂલ્યાંકન કરીએ છીએ, વ્યક્તિઓનું આંકન કરીએ છીએ. વસ્તુની સાથે સાથે આપણે ગુણવત્તાને પણ શું આપીએ છીએ કે સૌંદર્ય તરફ, એના માપદંડો તરફ આપણે ઓળખીએ છીએ. હવે આ મૂલ્ય મીમાંસા શિક્ષક માટે ઉપયોગી છે કે નહીં તો કે હા. પ્રક્રિયાની બાબતમાં એટલે કે આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ, દાખલા તરીકે એઝ અ ટીચર તરીકે આપણે કોઈ ભરતીમાં જઈએ છીએ ત્યાં પણ આપણું મૂલ્ય જળવાય એ રીતે આપણે કાર્ય કરીએ છીએ. કોઈ એઝ અ શિક્ષક તરીકે, આચાર્ય તરીકે, કોઈ કર્મચારી તરીકે આપણે જે પણ જગ્યાએ જઈએ છીએ ત્યારે આપણું મૂલ્ય છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ બનીને રહેતું હોય છે. કારણ કે ત્યાં શિક્ષણમાં
સારું, નરસું, અસરકારક, બિન અસરકારક, પાયારૂપી, બિન પાયારૂપી, યોગ્ય અને અયોગ્ય, આ બધાના વિચારો કરીને જ આપણે આપણું મૂલ્ય છે ત્યાં બતાવવાનું હોય છે. એટલે કે આ મૂલ્ય મીમાંસાનો આપણને અહીંયા શું જોવા મળે છે? તો કે સાર જોવા મળે છે. વ્યક્તિનિષ્ઠ નિર્ણય માટે મૂલ્ય મીમાંસા આપણને ઉપયોગી છે. કેળવણીનો પાયો જ નીતિ, આદર્શ, મૂલ્ય છે. તેથી શિક્ષકને નીતિ વિષયક નિર્ણય લેવામાં પણ કોણ ઉપયોગી છે? તો કે મૂલ્ય મીમાંસા ઉપયોગી છે. કેળવણીનું મુખ્ય ધ્યેય એટલે કે શું હોય છે? આપણી કેળવણીનું મુખ્ય ધ્યેય તો કે આપણું ચારિત્ર્ય ઘડતર છે. શિક્ષણમાં ચારિત્ર્ય છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવતા હોય છે. શિક્ષણમાં જે પ્રક્રિયા થાય છે એમાં ખાસ કરીને વર્ગમાં, વર્ગની બહાર કોઈ પણ જગ્યાએ મૂલ્ય છે, ચારિત્ર્ય ઘડતર છે, તેમાં આપણામાં શુદ્ધતા, સાત્વિકતા હોવી જરૂરી છે. એ બધું આપણને ક્યાંથી જોવા મળે છે? તો કે આપણા મૂલ્યમાંથી જોવા મળે છે. ત્યાર પછી આવે છે ત્રીજી મીમાંસા છે એ જ્ઞાન મીમાંસા. જ્ઞાન મીમાંસાને આપણે એપિસ્ટોમેલોજી તરીકે પણ ઓળખીએ છીએ. જ્ઞાન અને વિજ્ઞાન, સાયન્સ ઓફ નોલેજ, એ પણ જ્ઞાન મીમાંસા તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય દર્શનોમાં જ્ઞાનને કેવું માનવામાં આવ્યું છે? તો કે પવિત્ર માનવામાં આવે છે. જ્ઞાન એને અમૃત તરીકે પણ ઓળખવામાં આવે છે. આથી જ આપણા પૂર્વજો દ્વારા જ્ઞાનનો અમૂલ્ય વારસો આપણને શું કરવામાં આવ્યો છે? તો કે સંચિત કરવામાં આવ્યો હતો, એટલે કે વારસામાં મળેલો છે. જ્ઞાન મીમાંસા એ માનવીય જ્ઞાનનું વિધાન છે. જ્ઞાન મીમાંસાનો મૂળ હેતુ તો કે જ્ઞાનની પ્રમાણભૂતતા અને જ્ઞાનની તર્કશુદ્ધતા તપાસવાનો હોય છે. માનવીનું જ્ઞાન જે છે એ સંશોધન કરી તેની પ્રમાણભૂતતા ચકાસવી અને તર્કનિષ્ઠ ભૂમિકાનું પ્રતિપાદન કરવું એ જ્ઞાન મીમાંસાના સંદર્ભ માટે આપણે કેટલીક બાબતો તપાસવાની જ હોય છે. જ્ઞાનના જુદા જુદા સ્ત્રોત એટલે કે સોર્સ ઓફ નોલેજ. જ્ઞાન છે વિવિધ જગ્યાએથી પ્રાપ્ત કરી શકાય છે. વિવિધ માર્ગોથી આપણે જ્ઞાન મેળવી શકીએ છીએ, એટલે કે જુદા જુદા એના સોર્સ છે. તો પહેલો સોર્સ એટલે કે ગુરુ છે, શાસ્ત્ર છે, એમાંથી આપણે શું કરીએ છીએ તો કે ઓથેન્ટિક માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. બીજું છે સામાન્ય બુદ્ધિ, કોમન સેન્સ. ત્યાર પછી છે અંતઃપ્રજ્ઞા. ચોથું છે તર્ક અને પાંચમું છે નિયંત્રિત અનુભવ. આમ આપણે પાંચ જગ્યાએથી આપણે જુદા જુદા નોલેજો છે પ્રાપ્ત કરી શકીએ છીએ. પહેલું છે આપણે ગુરુ કે શાસ્ત્ર પ્રમાણે નોલેજ. જ્ઞાન શું માંગે છે? તો કે સાબિતી માંગે છે. આપણે કોઈ પણ જગ્યાએ એક્ઝામ દેવા જઈએ છીએ તો ત્યાં આપણે પેપર લખવું હોય છે અને પેપરના આધારે જ આપણને આપણું રિઝલ્ટ મળે છે. ત્યાર પછી આપણે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈએ છીએ, ત્યાં પણ આપણી નોલેજની ચકાસણી કરવામાં આવતી હોય છે. એટલે કે જ્ઞાન દરેક જગ્યાએ શું માંગે છે? તો કે સાબિતી માંગે છે. તમને કેટલું આવડે છે, તમારી પાસે કેટલું નોલેજ છે, તો એ સાબિતી માંગે છે. આ પ્રકારની સાબિતી મહદ અંશે ગુરુમત અથવા શાસ્ત્ર પ્રમાણને આધારે અધિકૃત હોય છે. એટલે પ્રાચીન સમયની આપણે વાત કરીએ ત્યારે તો પ્રાચીન સમયમાં આવા કોઈ પુસ્તકો નહોતા, તો પણ વિદ્યાર્થી છે પોતાના ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરતા હતા. એટલે કે શ્રવણ દ્વારા, મનન દ્વારા અને નિધિધ્યાસન દ્વારા વિદ્યાર્થી છે એ જ્ઞાન પ્રાપ્ત કરતા હતા અને ગુરુ જે જ્ઞાન આપતા એ ફટાફટ વિદ્યાર્થીને યાદ પણ રહી જતું હતું. આ ઉપરાંત આપણને બીજું જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થાય? તો કે જુદા જુદા આપણા જે ગ્રંથો છે, ભગવદ્ ગીતા છે, મહાભારત છે, રામાયણ છે, આપણા 4 જે વેદો છે, એ જુદા જુદા ગ્રંથોમાંથી આપણને શાસ્ત્રોમાંથી મેળવેલું જ્ઞાન એ કેવું હોય છે? તો કે ઓથેન્ટિક હોય છે, એટલે કે પ્રમાણભૂત હોય છે. આથી જ્ઞાન પ્રાપ્તિ માટે ગુરુમત પ્રમાણે જો આપણે એટલે કે ગુરુએ આપેલું જ્ઞાન આપણે કેવું માનીએ છીએ, વિશ્વસનીયતા અને પ્રમાણભૂતતા વિશે પણ પ્રશ્નો ક્યારેક ક્યારેક ઊભા થાય છે. છતાં પણ આપણે એ જ્ઞાનને ચકાસીને જ આપણા જીવનમાં આપણે ઉતારતા હોઈએ છીએ.
ઘણા ધાર્મિક મહાપુરુષો, કથાકારો આપણને જે કાંઈ માહિતી આપે છે, આપણે શ્રોતા તરીકે જે કાંઈ જ્ઞાન આપણે મેળવીએ છીએ એ કેવું હોય છે? તો કે કેટલીક વિશ્વસનીય કે પ્રમાણભૂત હોઈ શકે, તે એક પ્રશ્ન છે. શાસ્ત્રનો જે કાંઈ આપણે ઘણીવાર આધાર રાખીએ છીએ, એટલે કે શાસ્ત્રોમાંથી પણ આપણે શું મેળવીએ છીએ? તો કે આપણે જ્ઞાન મેળવીએ છીએ, પરંતુ આ બંનેની પ્રમાણભૂતતા આપણે શું કરીએ છીએ? તો કે ચકાસી લઈને જ જ્ઞાન છે એ પ્રાપ્ત કરીએ છીએ. બીજું છે સામાન્ય બુદ્ધિ, સમજ. જ્ઞાન પ્રાપ્તિ નો બીજો સ્ત્રોત છે સામાન્ય બુદ્ધિ. વ્યક્તિમાં સામાન્ય બુદ્ધિ જ હોય જ છે, અને એ સમાજના રીતિ રિવાજો, પરંપરા, એટલે કે સામાન્ય બુદ્ધિને કારણે જ વ્યક્તિ છે એ સમાજની અંદર સમાજના ચાલતા જુદા જુદા રીતિ રિવાજો, પરંપરાઓ, માન્યતાઓ, બધી જ અસર છે કોના ઉપર પડે છે? તો કે વ્યક્તિ ઉપર પડે છે. અને એ સમાજની પરંપરાઓ, રીતિ રિવાજો, માન્યતાઓને પોતે શું કરે છે? તો કે એક્સેપ્ટ કરે છે, પોતાના જીવનમાં ઉતારે છે. સમાજના પ્રત્યેક રીતિ રિવાજો, પ્રત્યેક જે પ્રણાલિકાઓ છે, શુકન, અશુકન, માન્યતા વગેરેને પોતે શું કરે છે? તો કે એક્સેપ્ટ કરે છે, સ્વીકારે છે. આ બધું ક્યાંથી પ્રાપ્ત થાય? તો કે કોમન સેન્સ આપણામાં હોય છે, ત્યારે આપણે સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરી અને આપણી રીતિ રિવાજો, સંસ્કૃતિને આપણે શું કરીએ છીએ? તો કે જાળવીએ છીએ. ત્યાર પછી છે અંતઃપ્રજ્ઞા. અંતઃપ્રજ્ઞાને આપણે શું કહીએ છીએ? તો કે આંતરસૂઝ, કોઠાસૂઝ પણ કહીએ છીએ. કોઈ પણ જાતના અનુમાન કે તર્કના આધારે વિના આપોઆપ, એટલે આપણા મનમાં શું આવે છે? તો કે તાત્કાલિક સૂઝ આવે છે, અને સૂઝને કારણે જ આપણે આપણા મનમાં ઉદ્ભવતા પ્રશ્નોનું સોલ્યુશન કરી અને આપણે નવા વિચારોનું સર્જન કરતા હોઈએ છીએ. ત્યાર પછી છે તર્ક બુદ્ધિ. જ્ઞાન પ્રાપ્તિમાં તર્ક બુદ્ધિ મહત્વનો ભાગ ભજવે છે, કારણ કે તર્ક છે આપણી ઇન્દ્રિયો પર નિર્ભર હોય છે. આપણી ઇન્દ્રિયોને કારણે આપણે વિચારીએ છીએ, જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, અને આ તર્કને કારણે જ જરૂરી નથી કે દરેકમાં આપણને સફળતા જ મળે, ક્યારેક આપણને એમાં નિષ્ફળતા પણ જોવા મળે છે. એટલે કે માત્ર તર્ક દ્વારા જ કોઈ પણ જાતના અનુભવ વિના પ્રાપ્ત કરેલું જ્ઞાન ક્યારેક આપણને વિશ્વસનીય લાગતું નથી, સાચું લાગતું નથી. અનુભવવાદીઓ માત્ર તર્ક પર આધાર નથી રાખતા, એ પોતે શું કરે છે? તો કે થિંકિંગ, વિચારસરણી, એક્સપેરિમેન્ટ ઉપર આધાર રાખતા હોય છે, અને એ પોતાની ઇન્દ્રિયો દ્વારા પોતે અનુભવ કરતા હોય છે. મોન્ટેગ્યુ અનુભવવાદ અને બુદ્ધિવાદમાં કોઈ ભેદ જોતા નથી, એટલે કે બંનેને કેવું માને છે? તો કે કોમન માને છે, સરખા માને છે. ત્યાર પછી આવે છે નિયંત્રિત અનુભવ. નિયંત્રિત અનુભવ એટલે કેવો અનુભવ? બુદ્ધિવાદીઓએ જ્ઞાનના સ્ત્રોત તરીકે આને સ્વીકાર્યો છે. અનુભવવાદીઓ, એટલે કે તમે જે કઈ જ્ઞાન પ્રાપ્ત કરો છો, તમારી જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે કઈ જ્ઞાનને તમે શું કરો છો? તો કે તમારા જીવનમાં ઉતારો છો, ત્યારે અમુક જ્ઞાન છે એ કેવું હોય છે? નિયંત્રિત હોય છે. જેમ કે તમે એમએડ કરો છો, તો એમએડમાં તમારો સમયગાળો નક્કી છે, એટલે તમને નિયંત્રિત અનુભવ થાય. તમારા પેપર દેવાનો સમયગાળો પણ નિયંત્રિત હોય છે, એટલે કે 6 મહિને તમારે પરીક્ષા આપવાની હોય છે. 4 સેમેસ્ટર પૂરતું જ તમારો સિલેબસ છે એ કેવો છે? તો કે નિયંત્રિત છે. અને એમાંય તમારે ખાસ ડેઝર્ટેશન જે આવે છે, એમાં તમે જે કાંઈ તમારી સમસ્યા રજૂ કરો છો, સમસ્યા ઉપર તમે કામ કરો છો, સમસ્યા ઉપર તમે એક્સપેરિમેન્ટ કરો છો, જુદા જુદા ટૂલનો ઉપયોગ કરો છો, તમે એના ઉપર તમારી હાઇપોથિસિસ બાંધો છો, નક્કી કરો છો, અને એમાંથી તમે શું કરો છો? તો કે વર્ગીકરણ કરો છો, અને એમાંથી તમારો ઉકેલ પ્રાપ્ત કરો છો. તો એ તમારો કેવો અનુભવ કહેવાય છે? તો કે તમારો નિયંત્રિત અનુભવ કહેવાય છે. જ્ઞાન છે એટલે કે ફ્રોમ
ઓફ નોલેજ એટલે કે જુદા જુદા જ્ઞાનના સ્વરૂપો. આપણે આપણી ઇન્દ્રિયોને આધારે જ્ઞાનના જુદા જુદા સ્ત્રોતો છે. સોક્રેટિસ, દેકાર્ત બુદ્ધિવાદને મહત્વનો સ્ત્રોત ગણતા હતા, બુદ્ધિવાદને મહત્વ માનતા હતા, જ્યારે તત્વચિંતક લોક જે છે એ અનુભવવાદને જ્ઞાન પ્રાપ્તિનો મહત્વનો સ્ત્રોત માને છે. અનુભવ પ્રાપ્તિ સંવેદના અને આંતર નિરીક્ષણ એટલે કે રિફ્લેક્શન ઉપર આધાર રાખે છે. આપણને જે કઈ સંવેદના થાય છે એ સંવેદના એ આપણે જે કાંઈ નિરીક્ષણ કરીએ છીએ એના ઉપરથી આપણને પ્રાપ્ત થાય છે. અનુભવવાદીઓ તથ્યો, વસ્તુઓ, પદાર્થો, અનુભવનો આધાર રાખે છે. કોન્ટના મતાનુસાર માત્ર બુદ્ધિવાદ કે અનુભવવાદ દ્વારા આપણને જ્ઞાન પ્રાપ્ત થતું નથી, પરંતુ એ બંનેના સહયોગથી, બંનેના ઉપયોગથી જ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. બુદ્ધિ છે તો આપણે અનુભવ એક્સપેરિમેન્ટ કરશું. જો આપણી પાસે થિંકિંગ પાવર જ નહીં હોય તો આપણે કોઈ પણ જાતનું એક્સપેરિમેન્ટ કરશું નહીં, તો આપણને અનુભવ પણ થશે નહીં. એટલા માટે બંનેનો સહયોગ શું છે તો કે જરૂરી છે. આમ જ્ઞાન પ્રાપ્તિના સ્ત્રોતો માટે બુદ્ધિ, ઇન્દ્રિય, અનુભવ એ મનુષ્યની સામાન્ય સમજ, આંતરસૂઝ વગેરે ઉપરાંત ગુરુએ પીરસેલું જ્ઞાન, શાસ્ત્રોમાંથી મેળવેલું જ્ઞાન પણ એટલા જ ઉપયોગી નીવડે છે. આથી જ કહી શકીએ કે જ્ઞાન નું જે સ્વરૂપ છે એકાંગી નથી, પણ સમવાયી છે, એટલે કે બધેથી આપણે પ્રાપ્ત કરીએ છીએ. જ્ઞાન મીમાંસાના કેટલાક સત્યો. અનુભવ પાયાનું તથ્ય છે, એટલે કે અનુભવ એ આપણા પાયાનો ખ્યાલ છે. એટલે કે અનુભવ દ્વારા જ જ્ઞાન મળે છે. કામ કરશો તો નોલેજ પ્રાપ્ત થશે, બેઠા બેઠા આપણને કોઈ નોલેજ પ્રાપ્ત થતું નથી. નરસિંહ મહેતા, મીરાબાઈએ ક્યારેય શાળામાં નથી ગયા, છતાં એને ઘણું બધું અઢળક નોલેજ પ્રાપ્ત કરેલું છે. જ્ઞાન જ્ઞાતાને અધિકૃત હોય છે. તમારામાં કેટલી જાણવાની જિજ્ઞાસા છે એ તમારા ઉપર નક્કી કરવાનું હોય છે. જ્ઞાતાને જ્ઞાન ભીતરથી આવે છે, એટલે કે અંદરથી તમારે કેટલી તમારામાં સમજવાની એબિલિટી છે, તમે અંદરથી કેટલું સમજવા માંગો છો એ અનુભવથી થાય છે. જ્ઞાન પર તેનો અધિકાર હોય છે. કોના ઉપર તો કે આપણા ઉપર આપણા જ્ઞાનનો અધિકાર હોય છે. આપણે મેળવેલું જ્ઞાન એ આપણને ઉપયોગી નીવડતું હોય છે. જ્ઞાની પુરુષના એક એક વાક્ય કેવા હોય છે તો કે બ્રહ્મ વાક્ય સમાન હોય છે, સત્ય વાક્ય સમાન હોય છે. જ્ઞાનના વિષય અંતર્ગત ચોક્કસ વિષય વસ્તુ હોય છે. જ્યારે કોઈ જ્ઞાની આપણને જ્ઞાન આપે છે ત્યારે એનો કોઈ ને કોઈ વિષય છે નક્કી હોય છે, નિશ્ચિત હોય છે, એના ઉપર એ પારંગત હોય છે. જે ક્રિયા દ્વારા જ્ઞાતા જ્ઞાનાર્થી સમક્ષ આપણને શું આપે છે તો કે નોલેજ આપે છે, તે જ્ઞાન ક્રિયા આપણને એટલે કે જ્ઞાન ક્રિયા કહેવાય છે. એટલે કે જ્ઞેય મૂકે છે તે જ્ઞાન ક્રિયા કહેવામાં આવે છે. જ્ઞાન શું છે તો કે જ્ઞાન શક્તિ છે, ઉર્જા છે, જ્ઞાનથી સર્વસ્વ જોડાય છે. જ્ઞાનના સ્ત્રોત ભલે અલગ અલગ છે, પણ જ્ઞાનાર્થી અધિકૃત સ્ત્રોતોમાંથી શું કરવું જોઈએ તો કે જ્યાંથી જ્ઞાન મળે ત્યાંથી તમારે નોલેજ પ્રાપ્ત કરવું જોઈએ. આ એનું સત્ય છે. શિક્ષકને જ્ઞાન મીમાંસા ઉપયોગી છે તો કે હા, તત્વજ્ઞાનની જે શાખા છે એ જ્ઞાન મીમાંસા તારણો પ્રત્યેક વિજ્ઞાનમાં પ્રતિબિંબિત થતા હોય છે. માનવી માટે જ્ઞાનાર્જન એ શું છે તો કે પરમ આવશ્યક છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. તેમાંય ખાસ કરીને શિક્ષક માટે તો જ્ઞાનાર્જન અતિ આવશ્યક છે. શિક્ષક જ્ઞાનનો પૂજારી છે, જ્ઞાનનો ઉપાસક છે, જ્ઞાનનો સાધક છે અને સરસ્વતી દેવીનો શું છે તો કે શિષ્ય છે. ડોક્ટર રાધાકૃષ્ણન કહે છે કે એક અધ્યાપક દીપક સમાન છે. દીપક સદાય શું હોય છે તો કે જ્વલિત, એટલે કે સતત એ શું હોય છે તો કે સળગતો હોય છે. જે સદાય જ્વલંત હોય છે અને પ્રકાશમય રહે ને તે જ બીજાને પ્રકાશિત કરી શકે. એટલે કે જો તમે નવું નવું શીખતા હો ને તો જ તમે બીજાને શીખવી શકો. એટલે આપણે હંમેશા નવું નવું શીખતું રહેવું જોઈએ અને બીજાને શીખવતું રહેવું જોઈએ. એ જ આપણો ધર્મ છે.
અધ્યાપક સદાય અધ્યયનશીલ હોવો જોઈએ, વાંચવું જોઈએ, મનન ચિંતન કરવું જોઈએ, તો જ અધ્યાપન કાર્ય આપણે કરી શકાય, એટલે કે આપણે બીજાને નોલેજ આપી શકીએ. શિક્ષક પ્રથમ વિદ્યાર્થી હોય છે અને તે માટે સદાય એટલે કે જ્યારે શિક્ષક વિદ્યાર્થી છે તો એ સદાય નવું નવું જાણવામાં શું હોય છે તો કે તત્પર હોય છે, શીખવા માટે તૈયાર હોય છે. શિક્ષકની જ્ઞાની સાથે સાથ ખાલી જ્ઞાની નહીં પણ વિચારક પણ હોવો જોઈએ, એનામાં થિંકિંગ પાવર પણ હોવો જોઈએ, નવું નવું વિચારવાની શક્તિ એનામાં હોવી જોઈએ. શિક્ષકને જ્ઞાન મીમાંસા, તેના અભ્યાસક્રમ, વિષયના મુદ્દા, શા માટે, શી રીતે ભણાવવા, કોને ભણાવવા વગેરેમાં મદદરૂપ થતી હોય છે. શિક્ષક તેના સંદર્ભો માટે જ્ઞાનના સ્ત્રોતની શું કરે છે તો કે શોધ પણ કરે છે. જ્યારે એને કઈ ભણાવવાનું હોય છે તો એને રિલેટેડ મળતા સાહિત્ય સંદર્ભો ભેગા કરે છે અને પછી વિદ્યાર્થી સમક્ષ એ પ્રેઝન્ટ કરતા હોય છે. જ્ઞાન મીમાંસુ શિક્ષક માહિતી કે અભિપ્રાયનું વિવરણ કરે છે, વ્યાખ્યા કરે છે, તેના દ્વારા સંશયયુક્ત વિગતની એ ચર્ચા કરે છે, એની પાસે જેટલું નોલેજ હોય છે એ શું કરે છે તો કે પીરસે છે અને પ્રમાણભૂત વિગત સ્પષ્ટ કરે છે, એટલે ઓથેન્ટિક માહિતી છે વિદ્યાર્થી સમક્ષ પ્રેઝન્ટ કરે છે. શિક્ષકને તત્વ મીમાંસા કરતા પણ જ્ઞાન મીમાંસા છે ખૂબ જ ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ હતી 3 મીમાંસાઓ જે તમારા એમએડ ના અભ્યાસક્રમમાં ખૂબ જ મહત્વની છે, એટલે કે તત્વ મીમાંસા, મૂલ્ય મીમાંસા અને જ્ઞાન મીમાંસા એ તમારા માટે એક અગત્યની છે. તો આ હતી જુદી જુદી મીમાંસાઓ. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ, બીજું આપણે અભ્યાસ કરીશું આવતા લેક્ચરમાં.